હું ગીતા શાહ તમારી સમક્ષ જીભ વિશે થોડું કહીશ. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ અને એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે. બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. ઘરડી આંખ અને ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ જ સમજવાનું. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. લાગે છે કે ઈશ્વરે આ માનવયંત્ર ઘડ્યું એમાં એણે બહુ ઉતાવળ કરી, અથવા તો યંત્ર ઘડવાનો એને ઝાઝો અનુભવ નહીં હોય. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય એ જીભ આપણને શીખવે છે. જેણે જીભ જીતી લીધી છે તેણે આખું જગત જીતી લીધું છે. જીભ મનુષ્યના જીવનમાં સ્વર્ગ રચી શકે છે, તેમ મનુષ્યના જીવનને નરકાગાર પણ બનાવી શકે છે. માનવીની ઉન્નતિ કે અવનતિનો આધાર મહદઅંશે તેની જીભ પર રહેલો હોય છે. જીભમાં અમૃત છે તેમ વિષ પણ છે. એક કવિએ સાચું જ કહ્યું છે કે ચડે પડે જીભ વડે જ માનવી, ચડે પડે જીભ વડે જ માનવી. જીવનમાં સુખી અને સ્વસ્થ રહેવા માટે જીભ પર સંયમ રાખવો જરૂરી છે. જીભ માનવીને તારનાર છે તેમ મારનાર પણ છે. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. માન અને અપમાનના અનુભવો જીભથી થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે, તો કેટલીક સોયની ગરજ સારે છે, તો કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે. માણસને માણસથી દૂર કરવાવાળી સૌથી પહેલી ચીજ છે જીભ. સંબંધને સારા રાખવા હોય તો જીભ કાબૂમાં રાખો.